ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। સુરત ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ ખાસ હાજર રહ્યા। સુરત સહિત દક્ષિણ ગુજરાતના કુલ 8 જિલ્લા અને મહાનગરોના સંગઠન હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં આવી। ગોરધન ઝડફિયા, જગદીશ વિશ્વકર્મા, પ્રશાંત કોરાટ અને સીઆર પાટીલે ભાજપના પદ અધિકારીઓને કડક સૂચના આપી છે। જમીન પર ઉતરી ઘરે ઘરે જઈ ભાજપની જીત મેળવવા સૂચના આપવામાં આવી હતી। આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે ગયા વખતે અમે જીત્યા હતા એનાથી પણ વધુ કઈ રીતના સારી રીતે જીતી શકીએ અને બૂથ કઈ રીતના મજબૂત થઈ શકે એના માટે ખાસ માર્ગદર્શન અમારા કાર્યકર્તાશ્રીનો આપવામાં આવ્યું છે। અને જે રીતનો ઉત્સાહ અમારા કાર્યકર્તામાં છે અને જે રીતનો ઉત્સાહ અમારા લોકોમાં છે, જે ભારતીય જનતા પાર્ટીની સરકારે, કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે લોકલ લેવલ પર અમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપના શાસને આપ્યું છે, એ જોતા લાગે છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય ગુજરાતમાં થવાનો છે। આજે આપ જોઈ રહ્યા છો કે જ્યારે ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં આપણે સૌ કાર્યકર્તાઓએ આપણા બૂથ સુધી પહોંચવાનું છે અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, આપણા ડેપ્યુટી સીએમ સર શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિકાસની ગાથા જે વિશ્વ ફલક ઉપર આપણે સૌ જોઈ રહ્યા છીએ, ત્યારે આ વિકાસ આ ગુજરાતમાં આપણે લોકો સુધી પહોંચાડવા માટે 50,000 બૂથો સુધી બૂથના કાર્યકર્તાઓ, બૂથના પ્રમુખશ્રીઓ પહોંચે અને આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય એવા ઐતિહાસિક વિજય સાથે સૌ કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી છે।